હાલ ભારત અને પાકિસ્તાનના યુદ્ધને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે અને ભારતે પાકિસ્તાન સામે કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે। આ નવી દિલ્હીએ ઇસ્લામાબાદ સાથે રાજકીય વિદેશ મંત્રાલય સ્તરની કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની કોઈ વાતચીત ન કરવા સ્પષ્ટ કરી દીધું છે। હવે માત્ર ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ સ્તરની વાતચીત જ ચાલુ રહેશે, જે દર્શાવે છે કે ભારતનું વલણ ખૂબ જ દ્રઢ છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતે પાકિસ્તાન સામે પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કરશે તો ભારત તેનો કડક જવાબ આપશે। તાજેતરમાં ઘટનાક્રમ 9-10 મેની રાત્રિ દરમિયાન પાકિસ્તાને 26 જુદા જુદા સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો। આ જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના 8 એરબેઝ પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। આ મહત્વની વાત એ છે કે ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે અને આ ઓપરેશન હેઠળ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK અને પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જે દર્શાવે છે કે ભારત આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને પોતાની કાર્યવાહી કરી રહ્યું છે। અને આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે 9 મેની રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ JD વાન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ વાતચીત ભારતની મજબૂત રાજદ્વારી સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેના વધતા પ્રભાવને દર્શાવે છે। તો હાલ માટે આટલું જ, મળીશું એવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।